એક સુંદર નાનું પક્ષી ઊંચા વૃક્ષો અને પક્ષીઓથી ભરેલા સુંદર જંગલમાં રહેતું હતું. એક દિવસે એક ભયંકર વાવાઝોડું જંગલમાં ત્રાટક્યું અને બધા વૃક્ષો નાશ પામ્યા. તેને રહેવાને માટે ઘર રહ્યું નહોતું. આ નાનું પક્ષી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડતું રહ્યું. પોતાને રહેવાને માટે આશ્રય શોધવા લાગ્યું, પણ ક્યાંય કશું મળ્યું નહીં અને નિરાશ થઈ ગયું. અચાનક તેને તેની માતાના શબ્દો યાદ આવ્યા કે જ્યાં જીવન છે ત્યાં આશા છે. આ પક્ષીને સમજાયું કે ભલે મારું ઘર નાશ પામ્યું છે, પણ હું તો જીવિત છું ને. ઘર તો નવું પણ બનાવી દેવાશે. હવે તેને નવું ઘર બનાવવા માટે સાધન સામગ્રી શોધવાનું શરૂ કર્યું. લાકડીઓ, ડાળીઓ, પાંદડા અને બધું ભેગું કરીને પોતાનો માળો ગૂંથવાનું શરૂ કર્યું. તેને આમ ઉત્સાહભેર કામ કરતા જોઈને જંગલના અન્ય પક્ષીઓ તેની મદદે આવ્યા. આમ થોડા જ સમયમાં બધા એક સાથે આશા અને પ્રેમથી ભરપૂર થઈને સાથે રહેવા લાગ્યા. હવે જંગલમાં સૂર્ય તેજસ્વી રીતે પ્રકાશતો હતો. ફૂલો સુંદર રીતે ખીલીને મીઠી સુગંધ ફેલાવી રહ્યા હતા. આ નાના પક્ષીની મહેનત અને એક દ્રઢ નિશ્ચય આ ઘરે ફળીભૂત થયો હતો. અને હવે તે પહેલા કરતાં પણ વધુ સુંદર જગ્યાએ ઘર બનાવીને રહેતું હતું. અને તેની આશાને કારણે હવે તે જગ્યા શાંતિ, પ્રેમ અને ખુશીનું સ્થળ બની રહ્યું. બાઇબલમાં યશાયા 40મા અધ્યાયની 31મી કલમમાં આશા આપતા લખવામાં આવ્યું છે કે પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં.